નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં આવેલા ભયાનક વાવાઝોડા અને મુશળધાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. વાવાઝોડા અને મુશળધાર વરસાદને કારણે કેળનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. મુશ્કેલીના આ સમયે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતોની વહારે આવ્યા છે. શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા માલસર, માંડવા અને સુરાશામળ ગામે તાજેતરમાં આવેલા ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે તબાહી મચાવી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે કેળનો લાખો રૂપિયાનો ઊભો પાક પળવારમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ સિવાય ખેડૂતોએ મોટા ખર્ચે ઊભા કરેલા પરવર, કારેલા અને દૂધીના માંડવા પણ તૂટી પડ્યા છે. પાક બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં આવી જતા મહેનત અને મૂડી બંને ગુમાવી ચૂકેલા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની આ વેદનાને સમજીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી છે. તેઓએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ખેડૂત કલ્યાણ વિભાગને ઓફિશિયલ પત્ર લખીને આ ત્રણેય ગામો સહિત સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરવાની માંગ કરી છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કુદરતી આફત સામે હારી ગયેલા ધરતીપુત્રોને જો સરકાર તરફથી યોગ્ય વળતર કે રાહત પેકેજ નહીં મળે તો તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે. પાયમાલ થયેલા ખેડૂતોને પણ હવે આશા છે કે સરકાર દ્વારા વહેલી તકે આ નુકસાનીનું આંકલન કરી યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવશે. વાવાઝોડાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોડિયો છીનવી લીધો છે, ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલની આ ત્વરિત રજૂઆત બાદ રાજ્ય સરકાર શિનોર પંથકના ખેડૂતો માટે ક્યારે સર્વેના આદેશ આપે છે અને ક્યારે રાહત પેકેજની જાહેરાત કરે છે તેના પર સૌની નજર રહેશે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.